પુડલાનું બેટર ફક્ત 2 મિનિટમાં બનાવી પુડલા પાથરવાની ઝંઝટ વગર ગરમા ગરમ બાજરીના પુડલા બનાવવા એક બાઉલમાં 1 કપ બાજરાનો લોટ લેશું. એમાં 2 કપ જેટલું થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ પાતળું ખીરું બનાવીએ. હવે એમાં 1 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 6 કળી સમારેલું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચા, 1/4 કપ ખમણેલું ગાજર, 1/4 કપ ચોપ કરેલું કેપ્સિકમ, 1/4 કપ સમારેલા લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી બેટર તૈયાર કરીએ. તૈયાર કરેલા બેટરમાંથી પુડલા બનાવવા માટે તવાને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ. હવે એક વાટકીમાં આ રીતે બેટર ભરીએ અને તવાને સહેજ ગેસ પરથી આ રીતે ઉપર કરી વાટકીમાંથી બેટરને ફેલાવી અને તવાને આ રીતે ફેરવીને બેટર પાથરી દેશું. હવે આ પુડલાને ક્રિસ્પી રાખવા માટે ધીમા ગેસ પર એક બાજુથી જ કૂક કરવાના છે. થોડું ઉપરથી પુડલું ડ્રાય થાય એટલે આ રીતે હલકું તેલ લગાવી પુડલું નીચેથી આ રીતે ઢોસાની જેમ ક્રિસ્પી દેખાવા માંડે એટલે સાઈડને આ રીતે ઢોસાની જેમ ફોલ્ડ કરી ગરમા ગરમ સર્વ કરો. દહીં કે ચટણી સાથે આ પુડલા એકદમ ટેસ્ટી લાગે છે.